આ હોય છે આપણે હગાન તો ઓલ્યો પણ અડધી રાત થવાય તો કાં હગાને જવાતો અડધી રાતે યાર. અરે પણ આપણે માર હગન તો જવાનું યાર એવું હે તા હેડો તા. તમે યાર તો પણ અડધી રાતે કોકના હગાને જઈએ ને એટલે મને તો જેમ તેમ થાય યાર. સમજો ને વાત ને. લ્યો કેટલે રહ્યા હગાન ઘર માં. અલે આઈ ગયા કેમ હતું? લે ઓ કલોજી લે ઘેર એક ને આવ આવો. બેઠો હું કાંકડો પોતે મહેમાન દેખાતા નહીં આવે ઘેર આવી ગયા તો લગી શું કરાવું તું આખો દાડો ટીવી જોવાની નહીં ક્યાં રમવાની ચાલશે યાર ના ગોજે પહોંચાડજો ના પોતાનું તો તમે એવું થઈ અગા આ કહે ના એટલે ને બહુ આપણે થઈ જાય આ હારું હે ને હગા? સાચી વાત આ ફ્રી ફાયર ને આવ્યું ને એટલે છોકરાનો અડધો દિમાગ લઈ લીધો ફ્રી ફાયર. એટલે તો કહેવાનું ને આ પબજી ફ્રી ફાયર તમે શું લે રંબા હાલો અરે આ ઘડી બે કાંટીમાં બેઠો એમ બેસી ગયો છે અલ્યા હારું આ બધું હમણે અમર જો એટલે પણ કશું બદલાયું નહીં તમે કેટલા વર્ષ એ વિચારો ને એમ કહું અલ્યા પણ આ તો આવવાનું થયું એટલે આ તો ને ભાઈબંધ ના તો ગયેલા અમે એવું તો આપ્યા તમને ભાઈ બહેન ના ઘેર ગયેલા એમ ને હા અરે ભાઈ એમાં જવું જો કે અમે ને ત્રીજા ઉભો થાને બેહી રહ્યા એને પાણી લઈને અને ચાના નીકળેલા હતા અડધે આવી રહ્યા 8 વાગ્યાના નેકરે હે ટનકાતા આયા હજુ ઘેર પહોંચવાના ઠેકોના નહીં પડતો. અને તમે તો ટાઈમ નીકળે એવું તો વાત જ ના કરો એવું હા હાલ પાણી હાલ બધું જાય અલ્યા આ પાણી ની જો જરૂર હતી આ શિયાળામાં પાણી જોઈએ પીવું પડે રોણા દીધા એમ પાણી બહુ ઠંડુ છે હો હારું. ફ્રીજમાં ચાલે એટલે એલસીડી જો ઓહો ટોપલો કેટલી ચેનલ વાળો વાપરો? ટોપલો તો એવો ને એવો જ યાર એટલે ટોપલો ભલે હવે 358 ચેનલ આવે છે ટોપલા ચલે 358 ના હોય તા એવો જેવો જેવો ટોપલો નહીં ખાયો વાહ ઓ મારું વારું. હા આ તો પેલી વાત થઈ. કોબે આવશે મોર અને વાત કરશું પોર. અલ્યા બાબરો હું તમને શું કહેતો હતો ખબર શું કીધું કે હાર પણ તમે શેતીમાં શું વાવેતરમાં કર્યું આપણે દર ફેર કરીએ તમાકુ કરી આખર એવું હોવે તા બોલે મારે રોપવાનું જ છે એવું હે હા પણ એમાં જેવું વગર આપણે દારૂ બાર મન હોય તો કેજો 2 નંબરમાં જોવે છે બધું. 2 નંબરમાં 2 નંબર એટલે એમાં તમે 2 નંબર 2 નંબરમાં એટલે મફત. અરે આપણે અલ્યા, એવું નહીં હગા એવું નહીં મફત એમ નહીં પણ હું હે ને કેવું કહું દારૂ હારું હો જવું એટલે આપડે ભાઈબંધ એક એવો હોય ને તો મને હવે અત્યાર લગી ના નહીં કહ્યું દારૂનું હોવે બરાબર એટલે આમ કરિયાલે તમારે હેને ને દારૂ જોવે ને તમારે હાવ હાવ હા એટલે ભત્રીજા હા ઘર લઈ જા 1 કિલો ડુંગળી અને બટાકા લઈ આય એવું ખાલી આ તારે એટલે પણ ડુંગળી બટાકા અત્યારે જાઓ એટલે તમે બહુ વર્ષે આયા અને ખાવાનું એ રોટલા એવું રાખવાનું છે અને ના તમે ખાવાનું અને ઊંઘવાનું એવું બધું તે ટેન્શન લેશો નહીં તેમ ખબર હા આપણે નાચું જઈને તો બધું કરાવી જ દીધું છે આપણે ફોન મારી દીધેલો કે રોટા બોલા બધું થઈ ગયું હા, તમે તા ડાયરેક્ટ જ કોન્ટેક્ટ કરજો હો. અલ્યા પણ જવા દે ને હાલ તો ખાવાની રાખજો મને ને પથારી તો આપણે એ રાખવાની હો. લે જો કલુજી મારી વાત સાંભળો પથારી આવી નહીં થાય તો કહું મને પંખા વગર સારું ઊંઘ નહીં આવતી એટલે પંખો જ જોઈએ અલે હું અહીં હુઈ રહે તમે અંદર હુઈ જાઓ, અંદર પંખો હે આપણે અલ્યો શું મોને હા અલ્યા પણ પેલા પાછો બોલાવો ને તમે એ ભત્રીજા પાછો બોલાવો એ જતો રહેશે ના કર એ ભત્રીજા પાછો હે નહીં રહેવાનું આ તો રાખ્યું ના તુજી ને પૈસા ભૂલી ગયેલો હતા પાછો દાન કરતો હાલ જાય પૈસા ભૂલી ગયેલો તે તમને તો ઘેર રાખ્યું એમ ને હારું યાર હતા આમ બે ફરતા ને કરે ને હા અને એવો વાગશે ને હે આ રોણાજી હે ને દાબા હાથની એક જ તમાસ માર દે ને હે હા તો ગોઠિયાન પંચાન એવું બધું ખાતા થઈ જશે. હા એ તો મને ખબર છે પેલે હાથના છૂટા જ એ તો મને ખબર છે હા. પેલે હાથોને છૂટા એમ ભાઈ ગમે એવો માણસ હોય તો ભમાય વગર ના મેલે. ગમા વગર હાથો નહીં એ તો મને ખબર છે અને લાલભાઈ એ ખબર છે ને તમે હા ના, એ તો એ- એ ખાલી એટલે મને ખબર એક જ આવે ને તો આખી જિંદગી રહેવાનો ભજો ખાવા જ પડે એવો આખી જિંદગી રહેવાનો ભજો ખવડાવતા જ એ પડે હાથ જોતો તમારે દાહાવાળા બંને તો
અરે ઓય કલોજી તા ભાઈ અમે જઈએ હારું તા અને વળતી વખતે મળતો જજો બા હાર વાંધો નહીં હા? કઈ વાંધો નહીં હારું. આવજો તા આવજો 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 બધું, હા બહુ મોટો થઈ ગયો બત્રીસો તમારો મોટો થાય ને બુડો હા ઘેર ખાવાનું એટલે હા ઘેર બેઠું બેઠું ખાવાનું એટલે મોટો થાય જ ને જો બેટા, અરે પણ કોમ થઈને ટેન્શન મોકલો. લેતો ના જો આ લાલ કાકો હે ને બધાનો હકો કરાવે હે. તારું પણ હું હકો કરાવીશ હા ટેન્શન ના લે આખી દિવાળી ગાય ને બીજી દિવાળી નહીં જવા દો હો હા હાચું ને ઘરમાં જા અલે રોણિયા તેરા નામ કા કુત્તા પાલુ તે ક્યારે ફોન મારેલો અલ્યા તમને ખબર ના પડી હા આ રોવાનો હે ને એના દિમાગ થી કોમ કરતું હોય એટલે આ કલુજી બાવડા હા એટલે એવા ગરીબ ઘરના એટલે મારી વાત હોભરો એવા બટાકા ડુંગળી સિવાય તમને કશું ના ખવડાવે એવું હા અને તઈ કઈ કઈ આવી તો મોય? એટલે તઈ? એટલે તમને બધું પાકું ભોજન ખવડાવ છે એવું હે હો તા એના તો તમે એવું હે હો આહા ભૂખડા તે ભૂખડા નાતોથી મન જોશે ને એટલે રાજી રાજી થઈ જાય એવું છે હોવે. બધે હારું મકાન તો બહુ મોટું છે ને, બહુ મોટું આ. ક્યારે હા એમ કહું ખાવાનું તમારે મેં કીધું ને પાકું ભોજન મળશે એવું છે હા. હારા, હારા. જોઈએ જ ખરા પાકું ભોજન છે આ શું વાત? હા, હારા. અલ્યા હું અમને લીલા લેર છે જો હે ને. ધરમ લે અરે, છે. ઊંઘે જ જોઈ હોય અરે હું આવ્યો અરે નામધોજી અરે હું આવ્યો ઉઠો અત્યારે તો ભૂલા પડ્યા અરે હા લેવો કા પાણી લેતા હું. હા, ક્યાં ને છે હારું હો. તા અહીંયા ભૂલો તમે તા હા, હા, કમ્પ્લેટ છે હા તમારા કીધું ને તમારે હે ને હા એ રોટલાનું ખાલી જોજો તમે આખું ભોજન ના લે ને વાનગીની તો વાત જ નહીં થાય ને એવી હા વાત જ ના થાય કદી બરાબર લો પાણી પીઓ હારું ઓળખાણ નહીં પડે મેરામ તો પકોડી ખવડાવી છે ને ફર્યા ઘણા પણ હગાન ઓળખાણ નહીં પડતી અલે આ તો પેલા હગાય ને તમને ખબર પૂછજો જોયા હોય એવું લાગે છે મને લ્યો, આપડા ગામમાં મેરામ નતા આયા ને આપડે પકોડી ને બકોડી ખાધી ને ચકદરમાં બેઠા ને ફર્યા નતા હા તમે એવું હવે ખબર પડી આ તમે આવતા જતા રહેતા હોય ને તો વહેલી ખબર પડે પણ આવડો મોટો ચહેરો તમને આમ નજરમાં ના આવે દિમાગમાં તો પણ એવું નહીં હવે મેં તમને જોયા પહેલી વખત એટલે હવે તમે હોય પણ બધા ભીડમાં ના ઓળખાય બરાબર છે બોલો બીજું ના બસ આવ જોજો કાલે તમે કોણ છે રોનોજી ઓ બોલુજી ઓળખાણ પડી ને તમને બોલાવે ને ઉપર જ હતો એવું બુડો જાવ ને બહાર તો દેવું જોઈએ ને ત્યાં આવવાનું થયું અમારે અલ્યા ખાલી અહીં કોમી બહાર અમે ગયેલા એવું હોવે શું કોમી પણ અલ્યા આ તો ખાલી હગુ હતા લે અત્યારે હગુ હોય અલે તમારે અમે ના બને કરાવતા હા લે અમે કેવું હતું ખરે હવા ના નીકળેલા પણ સારું મોડું થઈ ગયું હા હવે 8 વાગ્યાના નીકળ્યા છે હા પણ હજુ ઘેર જ પાછું નહીં જમતા મને વિચાર આવે છે તમે ઘેર સારે પાછા પહોંચીએ સાધન બાધન ના મળે તમને બરાબર ટાઈમ 9 થવા આવ્યા છે તમે ખાઈ ના એટલે આ ટાઈમ તો જોવા 9 થવા ખાઈ ના જાય છે ભાઈ લે ચા મેલજો મહેમાન આયા છે થયો કે નહીં શું થયું તમે જરીક લેટ પડ્યા એ 56 જાતું જમવાનું હતું સોનિયા 56 બાર નું ભોજન કે હે ને ઓણમ 32 છે ને
એક જ તમાશ મેળે ને તો 32 માં એકય નહીં રહ્યા. આ તો હગાન સર મેં થોડોક દબાઈ ગયો હું સમજો. લો જા સાચું જાય. બાધા છે આપણે બાધા એવું બાધા છે બાધા બાધા બાધા. બસ બસ બસ. લો તમે પીવો તા એ વાત તો નહીં પીતા એ કાયદે મળી ને રાજી થઈ જાવ આપણે. આપણે આ તો હગા 32 બાટનું બનાવીને ખાવડા એટલે તો પેટમાં જગ્યાએ ના રહે. પેલો અલ્યા મન પડે. બગાડ કેમ ખાવા બગા ખાવા પડે આવું. બગા ખાઈને જ પેટ ભરવાનો. કેમ ખાઈ નહીં આ ખાઈને થાય પણ આ એક વાત છે. બરાબર કેવું રોણાય માર તો નહીં કશું કેવું. પેટમાં વીતે ના આ તો મને રોજ આજ ફેરવાની ટેવ. ખાધ્ય છે ઓમ હાથ ફેરવો એટલે પેટમાં મોટું થાય એમ હે ને. હા એ તો આ ખાધું ને ભૂખ્યા પેટે આજ ફેરે એ એમને નહીં ખબર. ખાધું ને એવું લાગે એમને. કેમ હતા ખેતી બેતી ખેતી ખેતીની ના તમે વાત ના કરશો. કેમ રોપવાનું હોય પણ. રોડો પડ્યો રોડો આવડો ને આવડો ખેતી ક્યાં હા હુકુ ભાઈ કેમ મૂકું ભાઈ આખર એટલે એવું નહીં. હા રોપવાનું હોય પણ આવું સારું ઘરમાં દરું હોય ને તો મગ રોપવું. ભરું નતું હો એ આફર નો ભર્યો નહીં કરી તમે એટલે જવા દે ને યાર. આઠન તો મેર જ ના આવ્યો ને. મફરી નહીં કરી મગ આઠન તમાકુ કરી દઈએ. તમાકુ 2% કરવાનો ભાવ હતો નહીં. 2% નહીં કરવા બુડો. 2% પર ખવાય ને. ઓ એસિડિટી થઈ જાય. હા આતા થઈ હે. બટાકા કરતા ડુંગળી કરવી આગળ પડે તો. ઓહો અત્યારે સારું રે ભાવે બહુ હવે બહુ હંપરી આવે છે 2% ડુંગળી ઠોકર મારીને આવે છે ને એટલે આપણને ક્યાં ઝાટકા વાગે. શું થાય હવે શું કહ્યું વાત જ ના પૂછો તમે. હમણાં યાર અગાનું પેલું વાત કરવા ગયેલા. હા તઈ હવે બે ભેગું ના કરે તો લગીન કોણ નહીં થાય આગળ. એવું હોય સંબંધ ચાલુ કરી દીધા. સંબંધ ચાલુ કરી દીધા ને હવે બંધ કરવાના. આ તો સીઝનમાં જેનું લંગર્યું ભરવાય એનું ખરું એ તો અને જેનું તૂટી ગયું એ તૂટી ગયું. હા આ તારા ફાવી જે જમાનામાં શું છે ખબર મોટા ચાઇનામાં આવી જાય એ તો એ કયા જે નાના ચાઇનામાં જે ચારે જે પડી ગયા ત્યાંથી એ ખરા. એ ખરા અને ઉપલા મોટા ચાઇનામાં ગરાઈ જાય એ કયા. એ તો સાચી વાત તમારી અને જમાનો દેવો હોય એટલે વાત મારા તો વાતો નહીં થતી. આ તો બેરે બે પણ મારવા તો બ્રો મારે નહીં થાય. એક કામ કરે યાદવું પડશે એવું લાગે. બોનું કાઢીને હેડી આવું. પેટનું તો કરવું પછી. જો મેં યાર તમને પાકું ભોજન કીધું. આ તો પેટ કરાવે વેક સમજે. હારું હારું એનું કશું બોનું કાઢો. હારું આગા હતા અમે જઈએ. હારું એટલે રોણે પણ એવું રાતે તો તો પછી સાધન બાદ પણ હું શું કહેવા માંગુ હું હા કે અમે સવારના 8 વાગ્યાના નીકળ્યા. એ તો સાચી વાત આ રાતના 10 વાગે. હા અને અમને તો ઘેર એમની ભોજન તો ખોરા ઘેર એટલે કેમી ને તમે હવારે ના યાર એટલે કઈ તો નીકળ્યા પણ આવું રાત પડે તો ઘેર તો જવું પડે ને. પણ અત્યારે તમે સાધન ચો મળે હુઈ જાવ હોય તો એ ખાટલા એ બરાબર પણ ખેતમ હે ને ખેતમ કુવે હા તે 2 લવરિયા વાળ્યા હતા. હા આ 2 લવરિયા તો બધી મેલ્યા છે. એ તો અને આ કૂતરો શું કૂતરો બધું હેરાન કરે ને. અને અમારે તો વચ્ચે પણ દીપડો આવ્યો છે. ઓહો. અને આ તમાકુ સીઝન માં તો આવે જ છે. હારું આમ કજાકસન માં હારું મારા 2 લવરિયો હે. હા આ એક લવરિયું 7200 રૂપિયાનું હે પેલું. બરાબર વિચાર કરો. હારું. 14,000 નો લવરિયો છે. એવું આ ખાલી પેલું એક લવરિયું ભરી જાય તો માત્ર 15,000 નું ઉઠ્યા હતો. એ ચાવા પીધી તાર ઓનો જે ઉકાય થોડું તો બોલો શક્તિ શું તમને ના એટલે એવું નહીં તા પણ હારું હવે ઘેર જવું પડશે એવું છે. એવું તને એક કરશું તમે હોવ. રહી જાવ હોય તો પણ એટલે ના રેવાય યાર. આ જો ને ઘેર ડોસી એકલી નહીં.
વધારે ખાજામાં આવ્યું ને આના પણ વધારે ખાજામાં આવ્યો તો બીજું શું કહું ના ના એવું કશું નહીં પણ ઘેર જવું પડે એવું હોય આખી રાત વાતો કરશે ને હા તો એ મન તો ઊંઘ નહીં આવે ખાધ્યા વગર તો. હા એ તો મને ખબર છે એટલે આપણે હે ને કોઈ બી રીતે અહીં ન્યા કરવાનું વિચારીએ હવ અને બહાર રસ્તામાં હે ને આપણે હિસાબ કરીએ હો. ના બાપા ના 32 નો હિસાબ તો કરવો જ પડશે. નાતુજી હા હવે આનું ઘેરું પડે તું ક્યાં આવશે? હવ હવે ન્યા કરીએ. જય ભગવાન હલો ગોળભાઈ. રહ્યા હોય તો બોલો તમે બહુ અમદા થયા હો આપણે ના ઘીન બી ખાવા શકશું. આ ખાવું પણ ગીલો આ પેલું 32 પાટ હવે 56 જાતનું ના ખાધું તમે કીધું ના થોડા તો બધી તમે ઘેર જઈને હોઈ જાઓ હું બેઠો વાટ લગી એટલે હે ને પોતારે આ આપણે ખાટલો ઘેર ઢારે ઊંઘી જાવ હતા તો શું તમે ઓલ્યો મારે મેં તમને કહ્યું નતું પેલા વરે લાયા હે હોય મારે આને દોવાના બોવાના ખરા ને બા એટલે પણ ઊંઘી જાવ તો અત્યારે એટલે અમારે જવું પડે જવું પડે એવું જ છે યાર અમારે જવું પડે એવું હે હો એવું હો ત્યારે તમે અડધે લગીને તમે જોવા તો આવો તમે અમારે જાય વગર તો છૂટકો જ નહીં હગા હારું અમે તો જઈએ ના તો કોઈ મતલબ વગરનું બધું થઈ જાય આ કાંઈ યાર મેં પાણી ફરી વળી એવું થયું એટલે અમારે જાય વગર તો છૂટકો જ નહીં તો સાચી વાત તમારી અને આમ બે તો હોય જ ના ને એવું સમજવાનું આખું ગામમાં કોઈ નહીં એવું એટલું દુકાળ પડી જાય સારું હેડો તો આમ જઈએ હે બધા હગા ભગવાન નાથુજી બોલો ને આ હગા આયા છે તો મને કેવડાવાય ના તમારે અડધી રાતે તમને તમને કહું એટલે અડધી રાતે પણ હગા પણ તમારે મને ફોન તો કરે ને અને હગા તમારે મન નહીં તમારા જોડે એટલે હે હા પણ અત્યારે ચોલે હેડે તમ એ હવે કે મારે કહે ને જવું જ છે જઈએ કે. આપણે. એટલે અત્યારે ચોા જવાનું છે અડધી રાતે એટલે પણ જવું પડે એવું જવું છે પડે એવું જ છે. એટલે તમારે પથારી કરી હોય તો ના મેં ઊંઘી કીધું જાય ખાટલો ડાર્યો હે એમાં કૂઈ જાવ પથારી નીચો બાદમાં બધું પંખો બંખો બધું મેં તો ચાલુ કરી આલેલું તમે અત્યારે જવાની તો જરૂર છે તમે એટલે જવું પડે એવું હે અમારે ઘેર ગાય હવારમ ભેંસો પર બધું ગાય ધોવાનું ભેંસો ને નહીં જોવાની. એટલે જવું પડે એવું જ છે તમે હારું. હેડો કલોજી ને હેડો જઈ હેડો અત્યારે કહે જવાનું નહીં સવાર અમે ત્યાં જવાનું છે લે હેડો ત્યાં કરીને હા પથારી યાર કરો. જવું પડે એવું હે આમ તો તમે યાર જવાનું નહીં મેં કહ્યું ના તમને લે હેડો હગા હા, કહીએ અત્યારે જવાનું નહીં તમારે હા, અહીં આગળ આપણે હે ને લાલ આપણે અમને તો કલુજી ને હા. ખાટલા 2 પાથરવાના હે અને તઈ પથારી કરી હુઈ જાવ શાંતિથી બરાબર એ કલુજી શું થાય રોણજી મગતરો કઈ દે રીતે ભૂખ્યા પેટે અત્યાર સુધી આટલું બધું ફરવું પડે અડધી રાત સુધી ભૂખમાં બલાડા ચાંદના બોલે છે ખબર પડે છે તમને અલ્યા અને પણ આવા ને આવા હગા પેલા હગા બેહો અને બીજો ખાટલો લાવો ને પેલો કઈ ગયો તમારો ભત્રીજો એ આખો દાડો ભસકા કરે હે હો? દરવાજો મોટો નાખવાનો તો હગા આપણે સગવડની નખાઈ છું પોરાવજો મોટેની સાલનો હે તમે તમને કહ્યું હતું આગા કે અમારી પથાર એ કરી દઉં એમ આ તમે કે પેન કરીએ કે એ તો આ તમારા હગા ને હવે બદલી જાય બેહો. આ હવે પાછા પાણી લાવજો કે એટલે કલુજી હા નાથુજી હા બોલો ને આ હગાન જમાડ્યા હે ને પા એટલે એક વાત કહું હા. અગર મેં ને એમાં ખાવાનું તમારે હવે રાખવાનું છે હા અને મેં હવે ભત્રીજાને મોકલેલું હા મેં ખાવાનું છે અને એને પાથરવાનું છે આપણે ના કે ના કે હવે નાથુજી કે મેં ફોન કર્યો ને આવતા આવતા તા કે યાર બધું રાખ્યું છે કે ખાવાનું તો જતા વળતી વખતે મળજો મેં ભાઈ એવું કહ્યું એટલે મારે ઘેર તો ખાધી નહીં પણ એમને તો મને લાગ્યું કે હે ને કલોજી ઘેર જઈને એટલે ખાઈને જ આવ્યા છે ને એટલે આ હગા તમે ખાધ્યું કે નહીં ખાધ્યું હજી અલ્યો ખાવાની શું વાત કરો છો હા. આ હગાને ગયા હા હગાને ગયા એટલે ભલુજી આયા હા એ બેઠ્યા હા. કે ખાલી ભલુજી આમ જ કહ્યું હા કે જમી પરવારી ના આયા કે હા. તે ડાયરેક્ટ આવે શું બોલ્યા કે રાતે 9 વાગે આયા કે હા. તે ખાધ્યા વગર થોડા એવા આવવાના કે હા
તો કે જો થોડા આગળ જેલા આવ્યો ને તો 56 ભાતના તમને ભોજન જમાડત તો એક રબાકી ચા પીવડાવી. એ રકેબા બે જ રકેબી ચા આવી છે વધારે નહીં આવી. બે જ બે જ આવી, હા. કારણ કે અમને ખબર અમે બહાર ફરવા જઈએ ને હા તો પછી મોડું થઈ જાય ને તો ખાવાનો ટાઈમ થાય એટલે પછી ઘેર થી ફોન આવે હા. એટલે તમે ખાવાના કે નહીં ખાવાના તો હવે એમ કે હો ખાવાનું કેટલી રોટલી ખાવાના હા. તો હવે એમ કે ત્રણ તો ત્રણ જ રોટલી બને એવું છે હવે ચોથી તો ના બને પા એમ જ બંગલા મતલબ બધા હવે એમ જ અને પા તમારે તો આવતા છે ને તો 5-5 જણા જોડે આવતા ફરતા હશે. એટલે અમારે આવે ને હા. તો મોઢામાં પાણી નહીં હુકાવા દેતા અને અમે તો આખા હયા ફૂકાઈ ગયા પણ અમારે તો એ તો મને ખબર છે વોક થઈ ગયું પણ જો તમારી એક ભૂલ જ છે આ બજારા કલોજી ભલે આ માટીનું ઘર રહ્યું મેં પણ તમને આ ખાવાનું નતું કીધું હે કહ્યું પણ તમને હે ને હગા તમને કહું કે તમે બંગલો જોઈ તમે ખાવા ગયા હે આ રોનાજી જ મને દહેડી લઈ ગયા એવું કે અહીં નહીં કે હા આ તો કે ગરીબ માણસ કે બટાકા સિવાય કશું ખાવાનું મળે નહીં કે તો હા. બંગલા વાળા ઘેર જઈએ ને તો હા 56 ભાત નો ભોજન મળશે કે હવે કલોજી રોણાજી તમે ખાલી મને કહ્યું હોત ને કે મારે આ ખાવું એમ એટલે હાજર કરી દે એમ એવું ના મળે કે ડુંગળી બટાકા તમે ખાલી કહ્યું હોત ને કે મારે આ ખાવું એમ તો આ લઈ ગઈ દે એમ પણ મારે એવું ના કહેવાય છે તમે. આવું ને આતું નહીં કે વચ્ચે કહી દે. પણ તમને એવી ખબર હોવી જોઈએ કે હગો ગમે તે જેવો હોય પણ તમને આ હગો ભલે ગમે તે આ કલોજી ભલે ગમે તે આવે અમારા કુટુંબ પણ હગો એમને કે જાય ને તો ખાધા પીધા કરીને પાછા કલોજી આપણે આગળ ભૂખે કોઈ જાય જ નહીં એમ હવે તમે હે ને આ હગાનું હે ને ખાવા બનાવો રોટલા બનાવો હગાન ખવડાવી અને ફરી હવારમ શાંતિ જજો અને પછી હવારમ માર ઘેર ચા બા પીને જજો શું કહ્યું બરાબર આવું તમે શાંતિ કલોજી ખાટલો ઢારો બરાબર અને પછી કહ્યું નાથુજી ઘેર વચ્ચે ગયેલો ને હા. ઘીનો ડબ્બો લાયેલા હા રોજ રોટલી ને ડબ્બા ચોપેડા ચોપડી ખાય તમે અંદર તો બોલતા નહીં તાકે ઘી પતી ના જતી એટલે હાલા ઘી મૂર્ખા પતે ના ઓહ. પણ એમને બધું ભેગું થાય તા? તો ભેગું કરીશું તો મહોણમ લઈ જવાના છે જોડે તમારા છોકરા બોધાવાના છે તમને છોકરા તો પાછા ભેગું નહીં કરવાનું હવે આ એમના ઘેર થી કેવા આવા ટંટવલ મંટવલ તેલ લાવે ને ત્યાં ખાલી આમ રોટલી ઉપર મેલશે અને ખાઈ લેશે બસ તેલ તો શાકભાજી નાખવાનું. એમતા નહીં હોય પોણીઓ વગર મારતા છે બાજુથી ખાલી બાફીને ખાઈ લે એ તો વાંધો નહીં એ તો ખબર પડશે ભેગું કઈ છોકરો ચેવો પાકે તમે જોજો ને ઓહ. અને તમારે હગા તમને કહું ગમે તો જાઓ તો પેલા હગાને જોજો કે હગો ચેવો છે એમ અને એવું ગરીબ કોઈ અમીર એવું ના રાખતા બંગલો જોઈને તો પ્યાય ના જતા ઝૂંપડામાં જ બેસીને ખાવાનું જેટલી ઝૂંપડામાં મજા છે ને એટલી બંગલામાં મજા નહીં નહીં એટલે તમારે હે ને જો હગા તરીકે જાઓ ને તો પેલા શું જોવાનું બંગલો નહીં હગાનો પ્રેમ જોવાનો ભાવ જોવાનો અને ફરી આ હગો ગરીબ છે એવું નહીં રાખવાનું કે રેગનોર બટાકા શાક ખડો છે જે ખડો પણ પ્રેમથી ખાવાનું બંગલા વાળા તો પોતાને કોઈ પ્રેમ હતો નહીં શું કહ્યું લે હેડો અને કલુજી હા. તમે ઓમની પથારી કરો અને શાંતિ ખવડાવીને પછી ઉગાડ હવારે માર ઘેર આવજો પા હા 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 લે હેડો નાથુજી હવે તમે શું ખવડાવવાના એમને બધું બહુ ભેગું કરે જે ખાવું હોય એમ જ કહેવું તો જોઈએ ને જોયું ને આ ઝૂંપડું છોડ્યું બંગલા વાળા ઘેર ગયા જોયું ને બંગલા વાળાના આ રૂપિયા વાળાના કોમાં આવે આ મારી વાતેડી હુકાઈ ગઈ હારું કાલે પાણી ઉતરે છે હારું હો અત્યારે હું જાઓ હા. ઓરમ નીકળી જશું એવું કરો? ખાઈ, હો હારો હુઈ જાઓ ભૂખે પેટે હુઈ જાઓ આ પંખા વગર ઊંઘ આવશે ને પંખા વગરે આવશે અને ખાધા વગરે આવશે આવશે ને હો હા